છે 13મી કવિતા કાઢો. આ બેનને લખ્યું સબ્જેક્ટ ગુજરાતી, બરોબર? ગુજરાતીનો પીરિયડ છે ને. નવ અબ સાયલેન્સ, અંદર અંદર વાતું નહીં. ચાલો, કવિતાનું ટાઇટલ કોણ લખશે? કઈ કવિતા ભણવાની છે? લખો બોર્ડ પર. આપણે બ્લુ કલરથી લખીએ. હવે કોણ લખશે? આ ગુજરાતી લખીએ એમ લખો ટાઇટલ. બીજું કોઈ આવે છોકરાઓમાંથી? કોના અક્ષર સારા છે? આ ટાઇટલ લખી નાખ. 13મી કવિતા, પાનું નંબર 92, બરોબર? રસ્તો કરી જવાના. અને કવિ કોણ છે? સાથે જવાબ નહીં આપવાનો. પૂછ્યું એટલે તમારે હાથ ઉપર કરવાનો, પછી જેને પૂછ્યું એને કહેવાનો. ઠીક છે? એમનો જન્મ અને અવસાન બોલો બેન. હા, 1916 થી 2002. એમનું પૂરું નામ છે શું છે? કોણ બોલશે? બોલ ભાઈ. બીજો અમૃતલાલ. પછી આખું નામ વાંચ. હા, તો કેમ આટલી વાર લાગે છે? પણ એમનું ઘાયલે શું હતું? ઉપનામ હતું. કવિઓને ઉપનામ હોય. હા, અને ઘાયલ તરીકે બહુ ફેમસ હતા. એમની ગઝલમાં પણ છેલ્લે ઘણી વાર ઘાયલ શબ્દ આવે. આપણે આજે ગઝલ ભણવાની છે અમૃતલાલ ઘાયલની. એમનું વતન રાજકોટ સરાધાર. હવે આખો પરિચય કોણ વાંચશે? કયા કયા એમણે ગ્રંથો, કાવ્યો લખ્યા છે, પુસ્તકો લખ્યા છે? બોલ. ત્યાં હા, બસ બસ બસ. તો એમને કયો ચંદ્રક મળ્યો છે? એક જ જાતે નહીં, સાથે. બોલ. કયો ચંદ્રકનું નામ શું? ચંદ્રકનું નામ શું? રણજીતરામ સુવર્ણ ચંદ્રક. હા, એ સાહિત્યનો બહુ મોટો એવોર્ડ ગણાય. એનાયત થયો છે એટલે આપ્યો છે. હવે પાછળનો પેરેગ્રાફ કોણ વાંચશે? ભાઈઓમાંથી કોઈ વાંચો. મોટેથી જેનો અવાજ જોઈએ. ભાઈ તું વાંચ પહેલો. હા, બેસો. તો આ ગઝલનું કેન્દ્ર બિંદુ શું છે? આમાં જ કહી દીધું. રસ્તો કરી જવાનાનો અર્થ શું આપ્યો છે? હાલ બીજી લીટીમાં દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના. કઈ રીતે? આત્મબળથી, શ્રદ્ધા રાખીને. રસ્તો કરવો એટલે શું? પરિસ્થિતિમાંથી માર્ગ કાઢો. પછી કઈ રીતે કાઢો? આત્મબળ અને શ્રદ્ધા થકી. એ કવિતામાં આવશે ત્યારે આપણે જોઈશું. પછી આગળ કોણ વાંચશે? તો તમે વાંચો બેન. પછી બસ. રસ્તો કરવો એ શું છે? તો રસ્તો કરી જવાના છે ને. લખો. આ તમારી નોટ બાજુમાં રાખવાની. ને કંઈ અઘરું લાગે તો લખવાનું. તો રસ્તો કરવો કઈ રીતે સમજાવ્યું છે? વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે.
એટલે વિવિધ પરિસ્થિતિમાં આપણી જિંદગીમાં પરિસ્થિતિઓ આવે ને, બદલાયા કરે. પરીક્ષા આવે ત્યારે પરિસ્થિતિ બદલાય ને, કંઈ કાર્યક્રમ હોય ત્યારે પરિસ્થિતિ બદલાય. કાલે જ કંઈ પ્રોગ્રામ થવાનો છે તો પરિસ્થિતિ બદલાશે, 2 પીરિયડ વિદ્યાર્થીઓ લેશે, તો એનો રસ્તો કરવો પડે. અને એમાંથી પાર કઈ રીતે ઉતરવાનું? 2 રીતે પાર ઉતરી શકો. રસ્તો કરવો એટલે કાં તો તમે રસ્તામાંથી ખસી જાઓ તો બીજાને રસ્તો મળી જાય, અને બીજી વાત છે રસ્તો કરવો એટલે પાર ઉતરવું. કઈ રીતે ઉતરવાનું? ખુમારીથી. એ સંજોગ પરિસ્થિતિનો સામનો કરીને બહાર નીકળવું. ભાગી નહીં જવું. રસ્તો કરી આપ્યો એટલે આપણે છટકી ગયા, બીજાને જે કરવું હોય, પણ આપણે એની પરિસ્થિતિનો સામનો કરવો. તો અમૃત ઘાયલ ક્યાંના વતની હતા? ફરીથી વાંચો, પેરેગ્રાફમાં આવી ગયું. હા બોલો. રાજકોટના. અને કયું ગામ? રાજકોટનું, જિલ્લાનું સરદાર. જેને પૂછ્યું એ બોલે. હા, બોલો. ને એમના ગ્રંથોના નામ તમે યાદ રાખો તો ઠીક છે, પણ આઠો જામ ખુમારી, આ બધા જે ગ્રંથો ઉપર વર્ણવ્યા ને એનું સંકલન કર્યું છે કોઈએ આઠો જામ ખુમારીના નામે. આઠો જામ એટલે 8 પ્રહર. જામ એટલે ખુમારીમાં રહેનારા કવિ છે. તો આઠો જામ ખુમારી વાળા કવિ છે. કેવી ખુમારી છે? ઘાયલ એ કે છે, પોતાને અટક છે, તખલ્લુસ છે. તો ઘાયલ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ. ઘાયલ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ. દાસીના રૂપમાં હો કે પછી રાણીના સ્વાંગમાં, પણ કવિતા શુદ્ધ હોવી જોઈએ સ્વરૂપે. તો આ આવી ખુમારી છે. આઠો પ્રહર ખુમારીના કવિ છે. અમે તો કવિ કાળને નાથનારા, આ કવિઓની ખુમારી છે. અમારે તો 8 પ્રહર છે ખુશાલી. 8 પ્રહર જામ, આઠો જામ ખુમારી. તો આવા કવિ છે આ. અને એ બધી કવિતાઓનું સંકલન, સારી સારી કવિતા. એમાંથી આ એક સારામાં સારી કવિતા છે, રસ્તો કરી જવાના. એટલે રસ્તો આપી નહીં દેવાનો, પણ અઘરી પરિસ્થિતિમાંથી આપણે રસ્તો કાઢવાનો, પરિસ્થિતિનો સામનો કરીને. એક હોય એને પ્રવૃત્તિ કહેવાય, અને બીજું હોય એને નિવૃત્તિ કહેવાય, કે હું રસ્તો કરી દઉં છું, જા તું જતો રહે. પણ કેમ, શા માટે રસ્તો કરવું? મારે પણ તારી સાથે આવવું છે, તો એની સાથે મળીને કામ કરવું, એ પણ રસ્તો કર્યો કહેવાય. તો અહીંયા શું કહે છે? પરિસ્થિતિઓ એવી છે કે કદાચ રસ્તો ન મળે તો પહેલી 2 લીટીમાં એને શેર કહેવાય. ગઝલની અંદર 2 પંક્તિઓ એને શેર કહેવાય. તમારે પાછળ પણ લખેલું છે, તમે વાંચી જાઓ. અને પહેલી લીટી રદીફ અને કાફિયા. આના પર હું તમને પ્રશ્ન પૂછીશ. રદીફ શું ને કાફિયા શું? આપણે પહેલા કવિતામાં જઈએ. કોણ વાંચશે પહેલા? આ બચ્ચેના બેન વાંચો. હા, બેસી જાઓ. કવિ શું કહે છે? રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. એટલે રસ્તો કરીશું, નહીં મળે તો પ્રયત્ન કરીશું, કોશિશ કરીશું. જડવું, જડવું કોણ કહે છે? જડવુંનો અર્થ શું? આ દેશી ભાષાનો શબ્દ છે. આ કવિ કાઠિયાવાડી છે. મને જડ્યું, રમતા રમતા કોડી જડી. ગીત સાંભળ્યું છે તમે નાનપણમાં બોલતા? શું બોલ? સાથે નહીં બોલવાનું, આને પૂછવું. જડવું એટલે મોટેથી ઊભા થઈને બોલો. શોધવું નહીં, જડવું એટલે મળ્યું. શોધે એને મળે, જડે. તો રસ્તો નહીં મળે એટલે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. હવે રસ્તો આપણે શોધીએ, ન મળે તો શું થાય? મૂંઝાઈ જઈએ. તો કવિ શું કહે છે? અમે એવા નથી. કેવા નથી? બોલો. મૂંઝાઈ જઈએ સામાન્ય માણસ, પણ અહીંયા શું કહે? થોડા અમે મૂંઝાઈ, સાચો, મનમાં મરી જવાના. એટલે નાસીપાસ નહીં થઈએ, હારી નહીં જઈએ, મનથી મરી ગયા. હવે આટલો મોટો પહાડ આવી ગયો છે ને પાછળ પહાડ,
તો પહાડને પણ ક્રોસ કરીને મારે આગળ જવાનું છે, ત્યાં શું છે જોવું છે મારે. એક્સપ્લોરેશન કહેવાય અને ખોજ કહેવાય. આવી વૃત્તિ હોવી જોઈએ. મને તો આ રોજ પહાડ જોવું ને મન થાય કે પહાડની પહેલી બાજુ શું હશે. તમારી ઉંમરનો તો દોડીને ઉપર ચડી ગયો. તો રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના. જડે એટલે મળે. હા, જડે લખી લો, ન સમજો. જડવું એટલે મળવું. અને ક્યાં રસ્તો નહીં મળે તો કે પરિસ્થિતિ અઘરી છે, મુશ્કેલ છે, તેમાંથી રસ્તો કરી જઈશું, માર્ગ શોધી લઈશું. તો ખોજ કરીશું. અને મૂંઝાઈને મરી નહીં થઈ. હવે માણસ મરી કઈ રીતે જાય? એક તો મૂંઝાઈને મરી થોડું જાય, પણ મૂંઝાના એક રૂઢિપ્રયોગ છે આજારનો. મૂંઝાઈને મરી ગયો હું તો. પણ બીજી રીતે કઈ રીતે માણસ મળે વિજ્ઞાનની ભાષામાં? તમે સૂતા હો ને તમારા ઉપર 4 ધાબળા દાખવું ને પછી તમને બહાર નીકળવા ના દો તો શું થાય? એ મરણ કદાચ શું થાય? ગૂંગળામણ થાય ને. તો મૂંઝાઈને મરું તો માણસ ગૂંગળામણથી મરે. મૂંઝાયા રહેવાનું નહીં, ગૂંગળાવાનું નહીં. એનો રસ્તો સામનો કરવાનો, ઉઠાવી દેવાનું. સંકટ આવ્યું હોય જે હોય તે. મૂંઝાઈને મનમાં મરી જવાનું. એટલે માણસ મનથી મરે છે. નિરુત્સાહી માણસ હોય, ઉત્સાહ વગરનો, તો આપણે સાવ મરેલા જેવો છે. તો મનથી આપણે ઉત્સાહમાં રહેવાનું એમ કે છે. અમે મૂંઝાઈને મરશું નહીં, ઉત્સાહમાં રહીશું સદાય. જાગૃત રહીશું અને ઉત્સાહમાં રહીશું. પછી બીજી 2 લીટી કોણ વાંચશે? આ બહેનોમાં વાંચી, ભાઈઓમાં બોલો. છેલ્લી બેન્ચ મોટેથી વાંચજો. હા, શું કીધું ભાઈએ? નીચે મસ્ત થઈ જીવનમાં આ પૂરું કરી જવાના. આપણને શું મળ્યું છે? જીવન મળ્યું છે. અને ઘણા લોકો જીવન મળ્યું છે તો હવે કેમ ભણીશ ને, કેમ આગળ વધીશ ને, શું કરીશ ને, પછી આમ થશે ને તેમ થશે. તો એ પરિસ્થિતિમાં કવિ શું કહે છે? નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. નિજે એટલે શું? એક જ જણ બોલશે, આવડતું એ હાથ ઊંચો કરે. અહીંયા અર્થ લખી જાય બોર્ડ પર આવીને. ચલો લખો. પોતાનું. બરોબર ને? પોતે. નિજ એટલે પોતે અથવા પોતાનું. નિજ જીવન એટલે પોતાનું જીવન. છઠ્ઠી થાય, છઠ્ઠી વિભક્તિ. પોતાનું જીવન એમ શબ્દ બનાવીએ તો વિભક્તિઓ શીખવાડી છે કે નહીં? નિજ જીવન એટલે સમાસ થયો. નિજનું જીવન, ષષ્ઠી તત્પુરુષ. પોતાનું જીવન. નીચે મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. તો જીવન રોતા રોતા, રડતા રડતા નહીં. મિયાં ડૂબલે ક્યો તો સારે ગાંવ કી ચિંતા. આખા ગામની આનું શું થશે, તેનું શું થશે. નીચે મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. અને કેવી રીતે? બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના. અમે જીવન તો પૂરું કરીશું, અમે નાનામાં નાના બની જઈશું, બિંદુમાં ડૂબીને. અને પાર શું કરીશું? આ એક શબ્દ આવ્યો નવો, સિંધુ. એનો અર્થ કોણ કહેશે? આ નાનો છોકરાઓ અહીંયા લખી જાય. આ તો 9મા ધોરણમાં આવી ગયો છે. 6થા ધોરણ જેવું લાગે છે. સમુદ્ર. વેરી ગુડ. સમુદ્ર ખોટું લખ્યું છે, સુધારી જશે. આ જે લખ્યું છે શું વંચે? ખાલી સમુદ્ર. આ એ ખોટું. આ ધ જેવું લાગે છે. કોણ લખશે સરખું? સુધારી લખો. ડસ્ટર વાપરો. હાથથી નાનું છો. આખું લખવાનું. સરસ. જો આના અક્ષરે સારા છે. સમુદ્ર, સાગર, મેરામણ ના પર્યાયવાચી શબ્દો છે. સમુદ્રના પર્યાયવાચી શબ્દો કયા? સાગર. હૈયે વડવાનલ જળે તો એ સાગર ગાય.
સાગર ગાતો હોય છે, એના મોજા પાસે જાઓ તમે તો આ સાગરને તરી જવાના છે. નાનકડા બિંદુ સમાન અમે છીએ, તો એ બિંદુમાં પણ અમે સાગરમાં ડૂબી જઈશું. સંસારરૂપી સાગર છે, વિશાળ છે, એમાં ડૂબી જઈશું અને તરીશું. પછી ડૂબીશું નહીં, ડૂબ્યા પછી તરવાનું પાછું. સિંધુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. તો અહીંયા બે શબ્દો કયા આવ્યા? બિંદુ. બે રીતે લખી શકાય, ખબર છે ને? આને કહેવાય બિંદુ. આ શું છે? શબ્દોમાં ન લખવું હોય તો સિમ્બોલિક. અને આખું બોર્ડ એ શું છે? વ્યાપક છે. આ બિંદુ ક્યાં સમાઈ ગયો? આ ટપકું મોટી જગ્યામાં. તો હું બિંદુ છું, પણ હું બિંદુમાંથી સાગરમાં સમાઈને તરી જઈશ સાગરને. ખ્યાલ આવ્યો? તેમ સંસાર સાગરમાં અમે આગળ વધતા રહીશું. ડૂબીને સિંધુ તરી જવાના. એકવાર ડૂબી જઈશું ને પછી એમાંથી બહાર નીકળીશું, પરિસ્થિતિમાં ખોવાઈ જઈશું ને એમાંથી રસ્તો કાઢીશું. રસ્તો કરી જવાના, સંજોગોનો સામનો કરવાના. મૂંઝાઈને, ગૂંગણામણથી, હારીને, ડરીને મરી જવાના નથી. પાછળ હટવાના, મરી જવાના એટલે નિરુત્સાહ થવાના નથી, નિરાશ થવાના નથી, બેચેન થવાના નથી. હવે મારું માથું ચડી ગયું, અઘરું પેપર છે. અઘરા પેપરમાં અઘરો સવાલ પહેલાં કરવાનો કે સહેલો સવાલ પહેલાં કરવાનો? દરેકની સ્ટાઇલ હોય. સારું આવડતું હોય પહેલાં લખવાનું, પહેલો જવાબ કયો લખવાનો? તો છૂટ હોય છે ને, પહેલો પ્રશ્ન પહેલો લખવો એવું નથી હોતું ને. હવે તો 7મો કે 8મો પ્રશ્ન હોય એ પણ પહેલો લખી શકો. તો જે સૌ સારો આવડતો ભલે 8મો હોય. વ્યાકરણનો જો ને પૂરા માર્ક આવે ને, વ્યાકરણનો પ્રશ્ન હું પહેલાં કરતો. કારણ કે 10 કે 14 માર્કનો હોય તો 14માંથી 14 આવે એટલે પેલું જે તપાસે, હો આનું વ્યાકરણ આટલું સારું છે, પાછળ તમારું ધડાધડ એને 100 પેપર તપાસવાના હોય. એટલે આ બિંદુમાંથી સિંધુ તરી ગયો. અઘરું કામ પહેલાં કરી બતાવીને અઘરો સવાલ જો તમે લખો, એમાંથી જે અઘરો લાગતો હોય. ઘણા લોકો નિબંધથી શરૂઆત કરે, નિબંધ સૌથી છેલ્લે લખવાનો. અથવા સમય હોય તો પછી ત્યાં ગપ્પા મારો તોય ચાલે, એવું કહેતા હશે શિક્ષકો. તો અઘરું કામ પહેલાં કરવાનું એટલે આપણી છાપ પડે. અને જે ઠોઠ હોય એને સહેલું પહેલાં કરવાનું. તો આ વાત છે સાગર તરી જવાનું. પછી આગળની બે લીટી કોણ વાંચશે? પાછળની બેન્ચ પર હોશિયાર છોકરાઓ બેઠા છે. પેલી છોકરી વાંચ મોટેથી, છેલ્લી. બોલો, અહીંયા કવિ શું કહેવા માંગે છે? કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? માણસ આવે ને મરે ત્યારે શું હોય? સિકંદરની વાર્તા ખબર છે ને? છેલ્લે કીધું કે કેવો બધાને કે સિકંદર ખાલી હાથે ગયો હતો, દુનિયાને જીતનારો, પણ એને છેલ્લે ભાન આવ્યું ખાલી હાથે ગયો. તો દુનિયાને મારા કબરમાં હું મરું ત્યારે મારા જનાજામાંથી મારા હાથો ખુલ્લા રાખજો. દુનિયાને ખબર પડે કે આખી દુનિયા કે અડધી દુનિયા જીતનારો સિકંદર ખાલી હાથે મરી ગયો. ખાલી હાથે જવું એટલે નિષ્ફળ જવું. સાહેબ કંઈ કામ સોંપે ને તમે કર્યા વગર આવો તો મોનિટર શું કીધું? સાહેબ તમે કીધું હતું પણ ખાલી હાથે આવ્યો, કંઈ કર્યા વગર આવ્યો. બરોબર ને? કામ થયું નથી પૂરું. ખાલી હાથે આવવું લખી લો. ખાલી હાથે આવવું, રસ્તો કરો. ખાલી હાથેનો અર્થ કોણ કહેશે? કશું કર્યા વગર આવવાનું. એટલે એવી રીતે નથી મરી જવાનું. આપણે સંસારમાં આવ્યા તો કંઈક કરીને જવાનું છે, સફળતા મેળવીને જવાનું છે, બીજાને ઉપયોગી થઈને જવાનું છે. हमारी उपयोगिता ही हमारा सम्मान है. जीवन विद्या શું કહે છે? આપણે બીજાને કેટલા ઉપયોગી થયા? ઉપયોગી થયા વગર મરી જવાનું. આપણે ખાઈ પી બંગલો બનાવે, મોટર બનાવીએ, ફર્યા હર્યા, આપણા ફેમિલીને સુખી રાખ્યું અને મરી ગયા. એમ નથી મરવાનું, કંઈક કરી જવાનું છે. આ કવિ કહે છે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? હુ સેડ કે આઈ વિલ ડાય એમ્પ્ટી હેન્ડેડ? ખુલ્લા હાથે. અને ખુલ્લા હાથ હશે તો એ મારી અંદર મારી સાથે ઘણું બધું હશે. એના પર ઉમાશંકર જોશીની બહુ સરસ કવિતા છે, પણ પરિવાર ક્યારેક એનો સંદર્ભ
તમારા ટીચરને કહેજો શોધી આપે. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. તો ખાલી હાથે નથી જવાના, પણ દુનિયાને કંઈક આપીને જવાના છે. અહીંયા આવી શેની વાત? જીવન વિદ્યાના સંદર્ભમાં કહીએ તો ઉપયોગિતાની વાત આવી. ઉપયોગિતા કઈ રીતે અમે ઉપયોગી થઈશું? દુનિયાને શું કીધું છે એણે? સરસ ભાષા કીધી, દિલના ચારે છેડા ભરી જવાના. એટલે દિલમાં શું છે? આપણે મારા દિલમાં આમ થાય છે, મને ભાવ થાય છે, લાગણી થાય છે, બરોબર ને? દુઃખ પણ થાય દિલમાં, પણ અમે પોઝિટિવ લાગણી, સારી વાતોથી ચારે છેડા ભરી જઈશું દુનિયાના. એટલે દુનિયાને પ્રેમ આપીને જઈશું, એવો અર્થ છે. જો વાંચો પાછળ શું લખ્યું છે એના માટે. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે ABCD આપી છે. જુઓ મેડમ, એક્સરસાઇઝ ઓલ્સો ગોઝ વિથ ધ લેસન. ગુજરાતીના બેન કોણ છે? એક્સરસાઇઝ ઓલ્સો ગોઝ વિથ ધ લેસન. અલગથી એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. વચ્ચે વચ્ચે જ્યાં પછી રહી જાય તમે લો. તો આ શું છે? બોલો, દુનિયાના ચારે છેડા ભરી જવાના. 4 વિકલ્પ આપ્યા છે. કોણ વાંચશે? વિકલ્પ પહેલા વાંચવાના છે, પછી સાચો વિકલ્પ એક જ જણે બોલવાનો છે. 4 વિકલ્પ કોણ વાંચશે? તું વાંચ. 4 ઓપ્શન આપ્યા છે ને કે? હા, વાંચ પહેલા પ્રશ્ન વાંચ. બધા વાંચો મનમાં. જગતના લોકો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. હા, જગતના લોકો સાચું છોડી જવાના. દુનિયાના લોકો દિલ ખબરના છે. દિલને ચારે છેડે માપવાની વાત છે. હા. હવે 4 વિકલ્પ આપ્યા, એમાંથી સાચો વિકલ્પ અહીંયા આવીને લખવાનો છે. કોણ લખશે? અહીંયા આવીને લખી જાઓ. 4 માંથી સાચો જવાબ. આવી જા, તું આવી જા. તમારા અક્ષર તો મારા કરતા કઈ સારા છે આ લોકોના. આડી લાઈન જાય છે, હાર્બર લાઈન એને કહેવાય અમારે. વાંધો નહીં. હવે આમાં પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે એવું કવિએ લખ્યો છે જવાબની રીતે. સાચો જ છે જવાબ, કે ભાઈ કવિ જે કહેવા માગે છે કે અમે ખાલી હાથે નથી જવાના, બરોબર? દિલના ચારે છેડેથી દુનિયાને ભરી જવાના છે. એટલે દુનિયાના જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. જગતના લોકોનો પ્રેમ ક્યારે પ્રાપ્ત થાય? તું બેસી જા. આપણે પ્રેમ કરીએ તો, એટલે હું જગતને પ્રેમ કરીશ તો જગતનો પ્રેમ મને મળશે. તમે બીજા પર ગુસ્સો કરો, તમને એક ગાળ બોલો તો સામેવાળો કેટલી સંભળાવે? 4 સંભળાવે કે નહીં? તો એ રીતે આપણે જીવવાનું છે. પ્રેમ પ્રાપ્ત કરવાના. આપણે શું કહે છે? જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરીશ હું. पर કેમ પ્રેમ પ્રાપ્ત થશે? તો પ્રેમ દેને से, सुख देने से मिलता है. जीवन विद्या अभी पाछी. जब तुम दूसरों को सुख दोगे तो तुम सुखी होगे. તમે જ્યારે બીજાને ઉપયોગી થશો તો તમને લોકો ઉપયોગી થશે. તો અહીંયા બંને વાત છે. ભલે જવાબની રીતે આ જવાબ સાચો છે, પણ દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. પણ ખરેખર તો લવ ઇઝ ગીવ એન્ડ ટેક એવું લોકો કહે છે. સ્વાર્થી જમાનાની વાત છે. પ્રેમ પ્રાપ્ત કરવાનો, પ્રેમ મેળવવાનો, પણ પ્રેમ આપીએ તો પ્રેમ મળે. એટલે ગીવ એન્ડ ટેક હોય. ને પછી ઓનલી ગીવ ગીવ ગીવ. તમે આપ્યા કરો, તમને પ્રેમ પોતાની માગવો ન પડે. આ પ્રેમ છે. સામી વ્યક્તિને તમે એટલું ચાહો કે તમને ચાહવા લાગે. આ કવિ કહેવા માગે છે. પછી આગળની લીટી, છેલ્લી બેન્ચવાળા બહુ છે. તું વાંચ. મોટેથી જરા બોલો. બીજું કોણ વાંચશે? ચલો તું બેસી જા. આ વાત તું. મનમાં વિચાર શું છે?
વિચારો ક્યાં આવે બધા? મનમાં આવે ને. મારા મનમાં આમ થાય છે, મને કુલ્ફી ખાવાનું મન છે, રિસેસ પડે તો મારે એ બી બાથામાં ડબ્બામાં હોય ખાવું છે. તો મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે? અહીંયા અવિરામ શબ્દ લખો બધા. અને પાછળ અર્થ આપ્યો છે, જુઓ. અવિરામનો અર્થ આપ્યો છે એ તો હું સમજાવું તમને પછી. નથી આપ્યો? વિરામ એટલે અટકવું, અવિરામ એટલે અટક્યા વગર, સતત. વિરામ એટલે થોપવું, ખબર છે? વિરામ ચિહ્ન, અટકતાન, વિરામ, આરામ. તો અવિરામ કઈ દીપક છે? એક દીવો એવો છે, કેવો કે સતત બળ્યા કરે. મારું ડ્રોઈંગ સારું નથી, આ દીવો છે. એ ક્યારેક તો ઓલાશે ને. ક્યારે ઓલાશે દીવો? દીવો ક્યારે ઓલાય? જોરથી પવન આવે તો. સાથે નહીં બોલો, એક જણ બોલો. એ સિવાય પાછળ ચશ્માવાળો બેન. હા બોલ. શું આવે? ફૂંક મારે તો પવન આવે. ફૂંક, પવન અને ફૂંક જુદો પ્રયોગ. જોરથી પવન આવે પછી એ સિવાય ક્યારે દીવો ઓલવાય? જુદો જવાબ, જુદો જવાબ બોલવાને અંદર હાથ ઉપર કરો. આના સિવાય જુદો જવાબ હોય તો બોલો. બોલ. હે? હા, વેરી ગુડ, એક્સેલન્ટ. ઘી કે તેલ જે નાખ્યું હોય દીવામાં, બળતણ પૂરું થઈ જાય. ઈંધણ, બળતણ. તેલ, ઘી શું છે? ઘી શું છે? પદાર્થ છે. તેલ શું છે? પદાર્થ છે. પણ એ મૂળ દીવા માટે શું છે? બળતણ છે, ઈંધણ છે. એની અંદર જે ઈંધણ છે, તેલ કે ઘી, ગમે તે સ્વરૂપમાં હોય, તો એ પૂરું થઈ જાય ત્યારે પણ દીવો ઉલવાય. તો અમે કેવા દીપક છીએ? અવિરામ. તેલ કે ઘી પૂરું થાય તો બુજાઈ જઈએ એવા નથી. સમજ્યા? વિરામ એટલે અટકી જવું, થોભી જવું. અવિરામ એટલે સતત ચાલ્યા કરે એવું. અવિરામ કઈ દીપક છે? અમારું જીવન એ દીપક જેવું છે અને ક્યારેય બુઝાશે નહીં એવો દીપક છે. પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. એટલે પવન આવશે, તોફાન આવશે, ફૂંક. તૂફાન ઓર દિયા એક ફિલ્મ હતી વર્ષો પહેલાં. અને એક દીવો ઝંઝાવાતથી લડતો દેખાડ્યો હતો. મને આજે એ દ્રશ્ય યાદ આવે છે. તોફાન આવે છે. निर्बल से लड़ाई बलवान की, ये कहानी है दिए की और तूफान की. અને એમાં ઘોર પવન ફૂંકાયો, વાદળો ગરજ્યા, આમ થયું. હજી એક રીત છે ને, દીવો પાણી પડે તો એ બુઝાઈ જાય વરસાદનો. હા, તો એ કહે છે કે એ પ્રકાશને, આ દીવો કેવો છે? આ ભૌતિક દીવો નથી, તેલથી ચાલતો. હું જાતે જ દીવો છું. મારી અંદર આત્મા છે, આત્મરૂપી દીવો મારી અંદર પ્રજ્વલિત છે, શરીરની અંદર. તો પ્રકાશ આંધીઓ, પ્રકાશ હશે તો પણ અમે પ્રકાશિત કરીશું, અને આંધીઓમાં પણ પ્રકાશ પાથરી જવાના. પ્રકાશ આંધીઓમાં પણ, સોરી, એટલે અમારો પ્રકાશ છે જે અમારા દીવાનો, એ અવિરામ છે. પહેલો પ્રકાશ કેવો છે? વિરામ એટલે અટકી જાય, અવિરામ એટલે અટકે નહીં, સતત પ્રકાશ આપ્યા કરે. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તો આપીએ. પ્રકાશ આપવો તો જ્ઞાન આપવું, સમજાવવું. તો મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે? મારી અંદર એક એવો વિચાર છે કે હું અવિરામ દીપક છું, કદી ન બુઝાઈ જવું એવું. ઓલાવવું, બુઝાવવું, આ બધા પર્યાય શબ્દો છે. દીવો ઠરી ગયો કહીએ ને, ઠરી જવું, બુઝાવવું, ઓલાઈ જવું. તો હું બુઝાઈ જવું, ઓલાઈ જવું એવો દીવો નથી, પણ તોફાનો અને આંધીઓની સામે રસ્તો કરી જવું એવો દીવો છું. અને ટાઇટલ મૂળ શું છે? હા, તો હવે આમાં છે ને, જવાના જવાના આવે છે ને, અને પાછળ લખ્યું છે તમારે રદીપ અને કાફિયા છે. અહીંયા મેં તમને કીધું હતું, તો પાછળ આપ્યો છે. હવે આપણે અર્ધે થોડુંક પાછળની ભાષા અભિવ્યક્તિ. કવિ લખે છે મરી જવાના, તરી જવાના, આવું છે ને. તો મરી, તરી, ઠરી, આ બધા છે પ્રાસવાળા શબ્દો કહેવાય એને. કાવ્યની ભાષામાં શું કહેવાય? પ્રાસ, અનુપ્રાસ. તો અહીંયા પ્રાસ મેળવ્યો છે કવિએ, અને જ્યાં પ્રાસ મેળવે એને શું કહેવાય? જો એમાં જ જવાબ છે.
પ્રાસસબર શબ્દો વાપર્યા છે જે ગઝલમાં રદીપ તરીકે ઓળખાય. એટલે આવા મરી જવાના, જવાના પહેલે જે શબ્દ છે ને, મરી ઠરી જવાના, જે કંઈ, એ બધા રદીપ છે. અને બાકી 8 પંક્તિઓમાં જવાના શબ્દો વપરાય છે જેને કાફિયા કહેવાય ગઝલમાં. અને આ રદીપ અને કાફિયા બંને મળીને જે 2 પંક્તિઓ બને એને શેર કહેવાય. શેર અર્જ ફરમાયા હૈ એવું કે શાયર બોલે ને. તો આપણે ગુજરાતીમાં એને મુક્તક કહીએ, પણ એ લોકો કે શેર. તો શેર શેનો બને? રદીપ અને કાફિયાનો. એમાં પ્રાસ હોવા જોઈએ અને જવાના, થવાના, આ વાત આવી જાય. એ પંક્તિ રિપીટ થાય એટલે કાફિયા કહેવાય. તો 6 લીટી પૂરી થઈ ગઈ. હવે આ 6 લીટી વારાફરતી બીજી બેન્ચ પરથી વાંચવાનું શરૂ કરો. પહેલેથી 2 લીટી તમે વાંચો, 2 લીટી તમે વાંચો, 2 લીટી તમે. ઊભા થાઓ. પહેલી 2 લીટી જોરથી. વેરી ગુડ. પેલી બાજુ જુઓ કે રેકોર્ડિંગ પણ થાય છે. એમ થોડું આડા ઊભા રહીને વાંચો. ઊભા થઈને આ બાજુ રેકોર્ડિંગ થાય છે. હા, બીજી 2 લીટી વાંચ. પેલી બાજુ સહેજ મોટું કરવું. કોણે કહ્યું? ત્રાંસુ જો. કોણે કહ્યું? મોટેથી. હવે આ 6 પંક્તિઓ સમજાઈ ગઈ. આ 3 બહેનોએ વાંચી. હવે હું તમને પ્રશ્ન પૂછું, દુનિયાથી દિલના 4 છેડા ભરી જવાના એટલે શું? પેલો છોકરો બોલ. અહીંયા લખેલું જ છે, ચોપડીમાં જોવાના જરૂર છે. આ બેન લખી ગયા ને. પણ પ્રેમ પ્રાપ્ત ક્યારે થાય? મેં શું સમજાવ્યું? તો એક જ જાણ અને હાથ ઊંચો કરો જેને આવડે તે. મારે જગતનો 4 છેડાથી ભરી જવું છે બધું. તો જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે. તો મને પ્રેમ જગતના લોકોનો અથવા બીજાનો પ્રેમ ક્યારે મળે? એક જ જાણ પાછળ. આ બેન તમે બોલો. મેં કંઈક સમજાવ્યું હતું એના પર. કોણને યાદ છે? આપણને પ્રેમ ક્યારે મળે? હા, પાછળ પેલા બીજા બેન. હા, જ્યારે ફરીથી. હા, પ્રેમના બદલામાં પ્રેમ મળે. આપણે પ્રેમ આપીએ. તમે તમારી પાસે આ બેને પેન્સિલ ભૂલી ગયા અને પેન્સિલ માગે ને તમે તો નહીં આપું. પછી તમારી પેન્સિલમાં અણી તૂટી જાય ને એની પાસે શાર્પનર હોય, તમે માગો તો આપશે તમને? જો તમે એને પેન્સિલ ભૂલી ગઈ અને આપી હોત તો તરત તમને લે, આ તો લાવ તારી પેન્સિલ, હું શાર્પ કરી આપું. તો આવું કરો ને તો પ્રેમ મળે. બીજી વારે આપે. અને કાલે એક બેન જન્મદિવસ હતો તો અમને પેને આપી ગયા. ક્યારે? કે જ્યારે એમને લાગણી થાય ત્યારે. તો પ્રેમ જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાનો, પણ પ્રેમ કેમ મળે? તો આપણે પણ પ્રેમ આપવો પડે. હા, તો આ વાત છે. તો 6 પંક્તિઓ આપણે સમજ્યા. હવે આગળની 2 પંક્તિ બેસી જાઓ બધા. કોણ વાંચે? આ બાજુથી 3 જણા ઉભા થા બીજી લાઈનમાં. હા, બોલો. મનમાં વિચાર ત્યાંથી. કઈ વાંચે છે? મનમાં વિચાર શું છે? હા, આ પણ પંક્તિ આપણે જોઈ ગયા છીએ, બરોબર. હવે આનો અર્થ કોઈ સમજાવશે? મેં શું સમજાવ્યું ને તમે શું સમજ્યા? અવિરામ કઈ દીપક છે? અવિરામ. અવિરામ એટલે અહીંયા લખી જાઓ બોર્ડ પર આવીને. લખવું છે? પાછળ વળી આવી જાય. બરોબર. હા, અટક્યા વગર. હા, દસ્તર છે. અટક્યા વગર એને બીજી રીતે કઈ કહેવાય? સતત. અટક્યા વગર કોઈ વસ્તુ ચાલે ને દીવો બતાવે ને, સતત બળ્યા કરે, અટક્યા વગર બળ્યા કરે. તો વિરામ. વિરામ એટલે થોભવું, અટકવું.
અને અટક્યા વગર જે ચાલે, અવિરામ કઈ દીપક છે. પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. એમાં કવિ શું કહેવા માંગે છે એ પણ મેં સમજાવી દીધું. કોણ કહેશે? કે અમે એવા દીવા છીએ કે જે સતત બળતા રહીશું. અને આંધી એટલે શું? તો સાથે નહીં બોલવાનું, લખી જાઓ બોર્ડ પર. કોણ બોલ્યું તોફાન મોટેથી? આંધી એટલે, ચાલો લખી, ટાઈમ જતો જાય છે. આંધી એટલે તોફાન. તો આંધીઓમાં પણ કંઈક પાથરવાની વાત કરે છે. તોફાનમાં શું પાથરવાની વાત કરે છે? હું એવો દીપક છું, અવિરામ દીપક છું, અને હું પાથરી દઈશ આંધીઓમાં પણ, તોફાનોમાં પણ, સંઘર્ષોમાં પણ, વિઘ્નોમાં પણ, કઠિનાઈઓમાં પણ. કેટલા પર્યાયવાચી શબ્દો મળ્યા? અઘરા રસ્તાની વચ્ચે, કાંટાળા માર્ગ વચ્ચે, ધી વે ઓફ પુટિંગ અધર વે. તો એમાં શું પાથરી જવાનો છું? વાંચો, કવિતામાં જ છે. આવીને લખી જાઓ, લખી જાઓ, જલ્દી ઊભા થાઓ ફટાફટ. આપણે ઊભા થઈને રસ્તો આપવાનો બીજાને, અને માર્ગ જોરથી દબાવીને લખ. રસ્તો કરી જવાના તો ધ્રુવ પંક્તિ છે, પણ આમાં પંક્તિમાં શું લખ્યું છે? મનમાં વિચારે શું છે? અવિરામ કઈ દીપક છે, આંધીઓમાં પણ પાથરી જવાના. તો શું પાથરવાની વાત થઈ જાય? હા, વેરી ગુડ. તાળીઓ પાડવાના માટે. પ્રકાશ પાથરે તો આંધીઓમાં રસ્તો કરવાનો છે. રસ્તો કરી જવાનો તો આખી કવિતાની થીમ જ છે. પણ અહીંયા જે વાત છે તે અંધકારમાં પણ પ્રકાશ. તોફાનોની વચ્ચે અંધારું થઈ જાય ને, ભયંકર તોફાન થાય, વાદળો છવાઈ જાય, આપણે ઘરના બારી બંધ કરી દઈએ અને લાઇટ પણ જતી રહે, તો ત્યારે શું સુધી આપણે મીણબત્તી, દીવો, તેલ, માચીસ ક્યાં છે, લાઇટર? તો એ આંધીઓમાં પણ પ્રકાશ પાથરવાનું છે, એટલે જ્ઞાન પણ આપવાનું. પ્રકાશ એટલે જ્ઞાન પણ થાય, એક અર્થ. પછી આગળ તમે વાંચો બેન. હા, એક બેસો. અહીંયા કે છે કે અમારી પાસે શું છે આ બધું કરવા માટે, રસ્તો કરી જવા માટે. આ બેન લખી ગયા ને ઉપર, પહેલા બેને લખી ગયા રસ્તો કરી જવાના કવિતાનું. તો એના માટે અમારી પાસે શું છે? કાચો માલ, રો મટીરિયલ, સામગ્રી. તો કે છે એક આત્મબળ અમારું. આત્મબળ. આત્મબળનો અર્થ કોણ સમજાવશે? અંદર આપ્યો હશે, જુઓ પાછળ. આત્મબળ. જો ત્રીજો પ્રશ્ન છે, કવિ દુઃખ માત્રની કઈ દવા ગણે છે? ડોક્ટર લખી આપે તે. બોલો, બોલ, તું બોલ, તું બોલ. આત્મબળ એ દુઃખ સામે લડવાની દવા છે. પોતાની હિંમત. આત્મબળ એટલે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. મેડિસિન ફોર એવરી ડિસીઝ, એવરી ક્યોર. દરેક દવાની, દર્દની દવા. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. અને અમારું આત્મબળ દુઃખ માત્રની, અમારા દુઃખની તો દવા છે, પણ બીજી લીટીમાં એનાથી આગળની વાત કરી, જીવન વિદ્યા જેવી વાત આવી. બોલો, આના પછીની લીટી કોણ વાંચશે? વાંચવાની છે, વાંચ. આને વાંચવા દે, ચલો. જો હવે આ ભાઈ ઊભા થયા ને હાથમાં એ જખમ છે, જોયું? હવે જખમ બેસી જાય તો હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. ડૉક્ટરે કંઈક તૂટ્યું ફૂટ્યું હોય તો ટાંકા લે ને પટ્ટો મારી આપ્યો છે, એમને કંઈક થયું હશે એટલે, બરોબર? તો યોગ્ય વ્યક્તિએ યોગ્ય પંક્તિ વાંચી. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. તો આપણે બીજાને શું આપી શકીએ નજરથી કે જે એને દુઃખમાં ટાંકા ભરાય,
ઘા લાગ્યો હોય તો આપણે દુઃખમાં રાહત થાય ને, લોહી વહેતું બંધ થઈ જાય. તેમ નજરથી ટાંકા ભરવા એટલે શું? પ્રેમ આપવો. તને લાગ્યું છે બહુ ખોટું થયું, ટાઈમસર દવા લેજે, આમ કરજે, તેમ કરજે. આ શું કર્યું કહેવાય? નજરથી ટાંકા ભરી જવાના. સહાનુભૂતિ આપવાની, લાગણી આપવાની, પ્રેમ આપવાનો. જે બીમાર છે એને તો બીજાનું દુઃખ અને પોતાનું દુઃખ કઈ રીતે સામનો કરીશું? અમારું આત્મબળથી. અને બીજાને દુઃખ થયું હોય તો પ્રેમથી, નજરથી, વહાલથી. આ કહેવા માગે છે કવિ. અને આ બે પંક્તિ મને બહુ ગમે છે. કોણ વાંચશે? ત્યાર પછીની છેલ્લી બેન્ચવાળા ફટાફટ હાથ ઊભો કરે છે. આ એ છેલ્લી બેન્ચવાળા માટે આમ તો શબ્દ હોય છે LLB. સાહેબ છેલ્લી બેન્ચમાં અહીંયા LLB નથી, બધા હોશિયાર વિદ્યાર્થીઓ બેઠા છે ક્લાસ બદલો એમાં. હવે આગળ આતો છે, તું બોલીને બોલ. કવિની ખુમારી જો અહીંયા વ્યક્ત થાય છે. ખુમારીની કવિતા છે, શરૂઆતમાં પ્રસ્તાવમાં આવે. વાંચો, ખુમારી કોને કહેવાય? કોઈ આપણને ઉતારી પાડે, હે તું તો ડફોડ છે, તું શું ટકા લાવવાનો, 50 માર્ક લાવીશ ગુજરાતીમાં, જા ને. તો ટીચરને કહી દેવાનું, મેડમ સમજો છો શું અમોને? અમે 70 માર્ક લાવી બતાવીશું. સ્વયં પ્રકાશ છીએ અમે. ધારીએ તો જાતે ભણી શકીએ, સેલ્ફ લર્નિંગ. કેટલાય લોકો એવા છે ટીચરની જરૂર જ નથી દેવાની આજથી 5 વર્ષ પછી. સાહેબ ગૂગલમાં ને બધું આટલું બધું તમને જાતે ભણી શકો. તો આ પંક્તિ કેટલું મોડર્ન વાત કરે છે કે સ્વયં પ્રકાશ છીએ, અમારી અંદર છે જ જિજ્ઞાસા. તો અમે ગમે ત્યાંથી, અત્યારે મને આ શબ્દ ના સમજાતો, પાછળ છે જ ને જવાબો. જાતે કવિતા સમજી શકો, પણ કોઈ સમજાવે તો વધારે સારું લાગે. પણ એક જમાનો એવો આવશે કે આવું ડેમોન્સ્ટ્રેશન તમારે થાય જ છે ને. આખું વાર્તા, માર્કંડીની વાર્તા કરી જ હતી ને, ચિત્રમય હતી ને બધું. ઋષિ આવ્યા, શંકરનું ત્રિશુલ આવ્યું ને વરદાન આપ્યું ને. મને તો લાગે કે ટીચરની જરૂર નથી. મારી પાસે આટલી બધી સગવડ હોય તો, અને પુસ્તક હોય તો હું સીધો પરીક્ષામાં બેસું અને 70% ઉપર માર્ક લાવું. ગુજરાતી છે એટલે શિક્ષકની જરૂર નથી. જાતે જેટલું આવડે પાઠ વાંચીને આવો. અને શિક્ષકને કહો કે તમે પાઠ ભણાવો નહીં, અમે પ્રશ્નો પૂછીએ એના જવાબ આપો. પાઠ વાંચવાની જરૂર નથી, ઘરેથી વાંચીને આવો. અને શિક્ષકે તો બિલકુલ વાંચવાનું નહીં, વિદ્યાર્થીએ વાંચવાનું. હું કવિતા વાંચી શકું છું, તમને બધાને કેમ વંચાવું છું? અને પછી પ્રશ્નો, અથવા તમે પછી કહો કે આ વાત તમને ખબર છે, વાર્તા ખબર છે, માર્કંડેય ઋષિ આમ ને એનો દીકરો ને આ ને તે ને પૂછડું દીકડું. પણ હવે મને આ પ્રશ્ન છે કે કેમ આમ થયું, શા માટે શંકર ભગવાન ત્રિશુલ લઈને આવ્યા, શું હતું? એટલે આવું પણ એકાદ પાઠ ગોઠવી શકાય કે ઘરેથી વાંચીને આવે તૈયાર થયા, અને શિક્ષકે ખાલી જવાબો જ આપવાના, વિદ્યાર્થી એ પ્રશ્નો પૂછવાના. પાછળથી પ્રશ્નો પણ પૂછી શકે ને શિક્ષક શું જવાબ આપે છે, એવો પણ એક પ્રયોગ કરવા જેવો છે. તો સ્વયં પ્રકાશ છીએ, અને એવા દીપક નથી, અવિરામ દીપક છીએ. પેલા ઓર્ડિનરી દીપક નથી. દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. કઈ રીતે બુજાવ્યો તો આપણે દીપકને? ફૂંક મારીને, પવનથી ઓલવી નાખ્યો ઝાપટ મારીને. પણ કેવા દીપક છે? અવિરામ, સતત, અને આંધીઓમાં પણ બળતા રહેનારા આત્મદીપક, આત્મબળવાળા. આત્મબળ શબ્દ આવ્યો ને એમાં, એક આત્મબળ અમારું. સ્વયં પ્રકાશ દીપક નથી અમે કે એવા સાદા દીપક નથી અમે, આત્મબળવાળા આત્મરૂપી દીપક છીએ, સ્વયં પ્રકાશિત દીપક છીએ. કાલ સવારે અમે કહી દઈશું કે સર મેડમ રજા પર છે, રજા પર ગયા છે, વાંધો નહીં, ગુજરાતી અમે વાંચીને પરીક્ષા આપી દઈશું, પાઠો ભણી લઈશું, ઘરેથી તૈયાર કરી આવીશું. તો ઠાર્યા ઠરી જવાના, અમે કોઈ ઠારશે તો નથી ઠરી જવાના, પોતાનો પ્રકાશ છે અમારો. અને છેલ્લી બે લીટી કોણ વાંચશે? ચાલો પાછળની બેન્ચમાં તમે આવો, આ બેન વચ્ચે વાળા. હવે અહીંયા પડકાર ફેંકે છે, જો
એ કાર્ડ સામે વાળો એ શું છે? તો અહીંયા કોને પડકાર ફેંકે છે? સમયને પડકાર ફેંકે છે, મૃત્યુને પડકાર ફેંકે છે. એ કાર્ડ કંઈ નથી ભય, મને તારો ભય નથી. સંજોગ, પરિસ્થિતિ, મને તારો ભય નથી, કારણ કે મને રસ્તો કરતા આવડે છે. રસ્તો તું ગમે એટલા વિઘ્નો નાખ. લેટ ધેર બી ઓબ્સ્ટેકલ્સ ઓફ એની કાઇન્ડ ઓન માય વે. ગમે એટલા પથરા રસ્તામાં પડે, કઠણાઈ આવે, કાંટા આવે, દુશ્મનો ઊભા હોય, તો બધા દુશ્મનની વચ્ચે કેમ પેલો હીરો ઢીસુમ ઢીસુમ કરીને નીકળી જાય ને, એમ હું પણ નીકળી જઈશ. એટલે અહીંયા દુશ્મનો કંઈક માણસો જોઈએ એવું જરૂરી નથી. પરિસ્થિતિ હોય, સંજોગો હોય, ઘરના લોકો જ ના પાડે, પણ આપણે સમજાવતા આવડવું જોઈએ ઘરવાળા વાળાને કે ના મારે તો આમ કરવું છે. હું ટીવી નહીં જોઉં કારણ કે મારે અમુક ટકા લાવવા છે, 100% લાવવા છે, 90% લાવવા છે, 99% લાવવા છે. એ કાર્ડ ભય નથી કે તું થાય તે કરી લે. અહીંયા કાર્ડ એટલે શું? જુઓ શું કીધું છે. કોને પડકાર આપે છે કવિ? પડકાર આપ્યો અહીંયા છેલ્લી જો ચોથો પ્રશ્ન. કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? કાળને પડકાર આપે છે, બરોબર ને? એ કાળ ભય નથી કે, તો શું કર્યો કહેવાનું કે છે મૃત્યુને? તું થાય તે કરી લે. મારો હાથ તોડી નાખ્યો, મને બીમાર કર્યો, તો પણ હું ક્લાસમાં જવાનું. હું બીમાર પડ્યો તોય મારે ઘરમાં નથી રહેવું. પેઇન કિલર ખાઈને, ઇન્જેક્શન લઈને પણ હું ક્લાસમાં જઈશ, વર્ગમાં જઈશ. થાય તે કરી લે. મારે સ્કૂલમાં ખાડો નથી પાડવો. મારે એક એવી વિદ્યાર્થી છે અમારા કુટુંબમાં જ છે સાહેબ, 365 દિવસમાંથી એક દિવસ પણ એબસેન્ટ નહીં, અને તે પહેલા ધોરણથી 10મા ધોરણ સુધી માઉન્ટ કાર્મેલ સ્કૂલ ભુજમાં 1 થી 10 ધોરણ ભરી એક દિવસ ખાડો નહીં. એવું તમે કલ્પી શકો? અને ખરેખર સ્કૂલમાં રજા ન હોય ને તો એ સ્કૂલમાં જાય એવા વિદ્યાર્થીઓ છે. એવું સ્કૂલ પ્રત્યે, ભણવા પ્રત્યે લગની હોવી જોઈએ, ધગસ હોવી જોઈએ. એ કાર્ડ કંઈ નથી ભાઈ, તું થાય તે કરી લે. પડકાર છે જિંદગીની સામે, પરિસ્થિતિઓની સામે, કારણ કે મારી પાસે આવડત છે. શું આવડત છે? કવિતાનું શીર્ષક શું છે? એક જણ બોલો. શીર્ષક શું છે કવિતાનું? ટાઇટલ રસ્તો કરી. કેમ આટલું બોલે છે? જમી નથી? હવે રિસેસમાં મળશે. તો રસ્તો કરી જવાની મારી પાસે તાકાત છે. અને બીજું એની પાસે સધિયારો છે. છેલ્લી લીટી કોણ વાંચશે? હા, અને કદાચ મુશ્કેલી આવશે, મારું આત્મબળ કદાચ ડગમગવા લાગે, તો મને ખબર છે કે કોણ મદદે આવશે. ચલો લખો એ શબ્દ. કોણ મદદે આવશે? લખો લખો, બોલવાનું નથી, લખવાનું. આવી જાય. ઊભી થાય. તો એ લખવા જાય છે. કયો શબ્દ ખબર છે? ઈશ્વર સમૂહ ધણી છે. મારો માલિક, મારો માલિક, મારો શેઠ, મારો નિયામક, મારો કંટ્રોલર, મારો ઓબ્ઝર્વર, મારો નિરીક્ષક, મને માર્ગદર્શન દેખાનાર, મારો ગુરુ, મારો રાહબર કોણ છે? ઈશ્વર સમૂહ ધણી છે. મારો માલિક. ધણી એટલે માલિક. અહીંયા ધણી એટલે ખાલી હુકમ ચલાવે નહીં, પણ ઈશ્વર મારો માલિક છે. શ્રદ્ધા છે. કોને છે? કવિને. કવિને એટલે આપણને આપે છે આ શ્રદ્ધા. રસ્તો કરી જવો હોય તો ઈશ્વરને પણ સાથે રાખો. થોડા મરી જવાના, અરે કંઈ પણ થશે, મરી થોડા જઈશું. જ્યારે મરવાનું હશે ત્યારે મરીશું, જ્યારે મૃત્યુને આવવું હશે ત્યારે આવશું. કેટલાક લોકો મૃત્યુ પહેલાં મરી જાય. હવે મારાથી નહીં થાય, હું તો હારી ગયો, હવે એસએસસી પછી ભણવું નથી, કોલેજ જવું નથી, હાયર સેકન્ડરી કરવી નથી, બહુ થઈ ગયું, આપણે ઘરમાં રોટલા ગળશું બહેનો.
હા, ઘરમાં બી કહેતા હશે. અને ભાઈઓ ક્રિકેટ રમશું ને નાનો મોટો વેપાર કરીશું, રેંકડી ચલાવીશું, દૂધ લઈ લો, છાશ લઈ લો, શું કહેવાય, કેળા, પપૈયા, સફરજન. આજે 10મા વાળાને કંઈ નોકરી ના મળે, 10મું પાસ હોય તો શું થયું, રેંકડી ચલાવવી પડે, બહુ તો કાં રિક્ષા ચલાવે. તો આ મરી જવાની વાત એટલે શું? હારી જવાની વાત. જીવતા જીવત કોઈ દિવસ મરવાનું નહીં. આઈ વિલ ફાઇટ ટિલ માય લાસ્ટ બ્રેથ. મારા જીવનનો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી હું લડી લઈશ, જિંદા દિલીથી જીવીશ. આ કવિની ખુમારી છે. ધીસ ઇઝ કોલ્ડ ખુમારી. આ પડકાર કોને આપ્યો અને ખુમારી કોને બતાવી? અને સાથે અભિમાન, પોતાનો ગર્વ ન વધે એટલે કીધું કે આ બધું ઈશ્વર પણ મને, મારો ધણી છે, એનો હું આભાર માનું છું ઇનડાયરેક્ટલી. તો હું કંઈ મરી નથી જવાનું. એ મને જેટલું જીવાડશે એટલા જ જીવાડમાં જે પરિસ્થિતિ આપશે, ગૂંગળામણ થશે તો ગૂંગળામણમાંથી, અડચણ આવશે તો અડચણમાંથી, કઠિનાઈ આવશે તો કઠિનાઈમાંથી, મુશ્કેલી આવશે તો મુશ્કેલીમાંથી, તકલીફ આવશે તો તકલીફમાંથી શું કરીશ? હા, ધીસ ઇઝ એન્કરેજ. આ છેલ્લો જવાબ છે. બધાએ ભલે સાથે બોલ્યો, પણ એ સ્પિરિટથી આવવો જોઈએ કે અમે રસ્તો કરી જઈશું. હવે તમારી એક્સરસાઇઝમાંથી તમે મને પૂછો, કંઈ પૂછવું છે આમાં, જે સવાલ જવાબ છે એક વાક્યના તો આપણે આ થઈ ગયા. અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે? સમજાઈ ગયું? અવિરામ દીપક, સતત બળતો દીપક, શું કહેવા માગે છે? લખી શકો ને જવાબ? પછી અવિરામ દીપક કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. મેં વર્ણવી એમ તમે પણ વર્ણવી શકો કે નહીં ખુમારી? એક્સરસાઇઝ અલગથી કરવાની જરૂર છે બેન? ઇન્ક્લુડેડ ઇન ધ ટેક્સ્ટ. આપ કવિતા ભણાવી એમાં એક્સરસાઇઝ પણ આવી ગઈ. એટલે તમારી મેથડ જે છે એ છે, પણ ઇન્કોર્પોરેટ ધ એક્સરસાઇઝ ઇન યોર લેસન. આપણા લેસનની અંદર પણ અમુક આવી જવું જોઈએ. તો આ તમને આવી ગયું, બરાબર? અને તમારા શબ્દોમાં લખવાનું છે. પછી તમે લખીને આવો ક્યારેક આ કવિતા પર. હવે આ લખીને આવજો અને બેનને ચેક કરાવજો, અને ખાલી ચેક જ કરવાનું અને સ્ટાર આપવાનો. કોણે સારું લખ્યું છે? કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? એ કઈ પંક્તિમાં આવ્યું? આ ગઝલ છે એ રદીફ અને કાફિયા છે ને, ગઝલનું મીટર હોય એનું. આ કીધું ને, પ્રાસ આવે એમાં, મરી થરી, પછી જવાના જવાના જવાના. એટલે ગઝલનો કાવ્યનો પ્રકાર છે. કેવી રીતે? એટલે એ લખેલું જ હોય કે આ ગઝલ છે. પછી એના તો મીટરમાં જેવું કયા પ્રકારની ગઝલ છે. આ મીટર એ અલગ વસ્તુ છે ગઝલનો. મને પોતાને ખબર નથી ગઝલનો મીટર શું છે, પણ એમાં રદીફ અને કાફિયો એમાં કોઈ મીટર હોતો જ નથી. અને ગઝલનું ભાવ બંધારણ અલગ હોય. આમાં એવું કીધું છે કે ગઝલમાં દરેક શેર, બે લીટીઓ એક સ્વતંત્ર વિચાર રજૂ કરે, અને છતાં આખી ગઝલમાં મુખ્ય ટાઇટલને ન્યાય આપવાની વાત હોય. રસ્તો કરી જવાના. તો કાવ્ય કરતાં થોડું ગઝલ જુદો પ્રકાર છે અને સૌથી સહેલો પ્રકાર છે એવું ગણે છે. ના આવડ્યો તમને જવાબ? શું ભરી જવાય છે? પહેલા પ્રશ્નમાં દુનિયાના દિલથી ચારે છેડા ભરી જવાના. તો શું દિલમાં ભરી જવાય છે? લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એનો જવાબ એ જ આવશે. પણ પ્રેમ ક્યારે મળશે? પાછો અંદર પ્રોસેસ શું છે કે પ્રેમ આપવાથી મળશે. એ રીતે પ્રેમ પ્રાપ્ત કરીને એને. અચ્છા, હવે મિત્ર સાથે અબોલા થવા, બરોબર? રમતા રમતા દોસ્તી. તો આવી વખતે પરીક્ષામાં નિષ્ફળતાને વધુ મહેનત. આ વસ્તુને તમારે વ્યક્ત કરવી હોય તો વિદ્યાર્થી પ્રવૃત્તિ છે. તમે શું કરો તો એણે આપ્યું છે, બહુ સરસ છે, જોઈ લેજો. દાખલા તરીકે મિત્ર સાથે અબોલા થવા. તો શું કરું છું? અમે મિત્રો સાથે ભલે રીસાઈ જવાના. અબોલા થાય ને, રીસાઈ ગયા. તો તમે રમતા રમતા હાથ પકડી બુચ્ચા કરી જવાના.
તો જે રિસાઈ ગયો છે મારાથી એને મિત્ર ફરી બનાવી લઈશ. પરીક્ષામાં નિષ્ફળતા, વધુ મહેનત, તો એનું શું કરી શકો તમે? અભિવ્યક્તિ કવિતામાં આપ્યું તો સાહેબે કીધું ને કે ગઝલ હું એ બનાવતો થઈ જાઉં. બોલો, વાંચો એ બે લીટી, છેલ્લી બે લીટી. પરીક્ષામાં નિષ્ફળતા અને વધુ મહેનત એનો ઉકેલ છે, બરોબર? તો એને કાવ્યની રીતે વ્યક્ત કરવું હોય, ગઝલની રીતે, તો જવાના, હા એ આવવું જોઈએ, એ કાફિયા છે જવાના. તો પરીક્ષામાં નિષ્ફળતા એનો ઉકેલ છે વધુ મહેનત, તો એની અભિવ્યક્તિ શું થાય કવિની રીતે? આપ્યું જ છે, વાંચો. કોણ વાંચશે? હા, વાંચ. હા, ત્યારે તમે ભલે પાછળ પડી જવાના, પણ હિંમતની લગાડ ધરી આગળ વધી જવાના. હા, આ તમે ગઝલ બનાવી દીધી, આવું લખો તો. હવે આને બીજી રીતે પણ કહી શકાય કે ભાઈ પરીક્ષામાં નિષ્ફળતા થઈ, વધુ મહેનતથી, તો આના સિવાય પણ કઈ રીતે તમે બે લીટીઓ લખશો? હા, તો આને અભિવ્યક્તિ કહેવાય. સમસ્યા આ છે, ઉકેલ પણ આપી દીધો, તો અભિવ્યક્તિ શું મારી? પછી જુઓ, આ સાહેબ પૂછતા હતા એ મરી, ભરી, તરી, પાથરી, ખરી, આ પ્રાસસભર શબ્દો ગઝલમાં વપરાય. અને પ્રાસ, બરાબર, પછી આપણે અલગથી ચર્ચા કરીશું. હું ગઝલો લખું છું, પણ હું સ્પષ્ટ કહી દઉં, મને ગઝલોનું મીટર નથી ખબર. મીટર વગર લખું છું, છતાં લોકો ખુશ થાયને તાળીઓ પાડે છે. એ બધું એટલે ગઝલમાં રદીફ તરીકે ઓળખાય. મરી જવાના, ઠરી જવાના, જેમાં આ બે લીટી બનાવી, પાછળ પડી જવાના, રિસાઈ જવાના, તો રિસાઈ, બુચ્ચા. પણ આમાં થોડી ભૂલ છે, પણ કવિમાં ક્યાંય ભૂલ નથી. જો મરી જવાના, તરી જવાના, ભરી જવાના. બોલો, પહેલી લીટીમાં શું છે? પહેલી બે લીટીમાં મરી જવાના, તો મરી એ રદીફ છે અને જવાના કાફિયા છે. સમજો છો ને તમે? મરી. પછી બીજી લીટીમાં શું છે? તરી. શું કે છે? હું સમજી, મારે સાંભળવાનો પ્રોબ્લેમ છે થોડો, ફરીથી બોલો. શું ભરી જવા ઈચ્છે છે? કીધું તો ખરું. ક્યાં ધ્યાન હતું તમારું? શું ભરી જવાય છે? જગતના લોકોનો પ્રાપ્ત કરવા. પહેલી લીટીમાં આવ્યું હા, તો વિસ્તારમાં તમે વિચારો. હવે આટલું સમજાવ્યું તો પ્રેમ આપવાથી મળશે. પ્રેમ કેમ ભરી જવું હૃદયમાં? બીજાને કેમ આપો? પ્રશ્નો તમારા મેડમને પૂછજો હવે. હા, હું જે પૂછું છું એનો જવાબ આપો. આપણે અહીંયા રદીફ કાફિયા સમજાઈ ગયા તમને? મેં શું કીધું તમને કે તમે મને એ પોઈન્ટ આઉટ કરો, વાંચો, કે જે કરી, પછી મરી, ઠરી, મરી, ભરી, પાથરી, ભરી, ઠરી અને મરી, આ શબ્દો કઈ કઈ પંક્તિઓમાં આવે છે? એ બધા રદીફ કહેવાય. અને જવાના એ કાફિયા કહેવાય. આપણે આગળ વધી ગયા, તમે પાછળ જાઓ છો. જેની ચર્ચા થઈ ગઈ છે, હવે વિસ્તારથી સમજાવો. ક્યાં ગયું? તમે શું કહેવા? કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? 7-8 વાક્યોમાં ઉત્તર લખો. તો એક તો આ પ્રેમ, પછી બીજું શું ભરી જવાય છે? તમે કલ્પના કરો આખી કવિતા પરથી. ખાલી પ્રેમ શબ્દ ઉપર તમને 4, પ્રેમ, લાગણી, ઉષ્મા, બરોબર. એ સિવાય શું ભરી જવા ઈચ્છે છે? બોલો. બીજામાં વિશ્વાસ ભરી જવા ઈચ્છે છે, બીજાને પ્રકાશ પાથરી જવા ઈચ્છે છે. આવું બધું તમે લખી શકો. એટલે અહીંયા દરેક આ જે બે લીટીઓ થઈ એને શેર કહેવાય. કારણ કે સિંધુ, બિંદુ આપણે જોયું, ડૂબી જવાના, તરી જવાના, ખાલી હાથે ભરી જવાના, વિરુદ્ધાર્થી શબ્દો છે. ખાલી હાથે જવાના, ભરી જવાના, બરોબર. બિંદુ તો સિંધુ, બિંદુ એટલે એક ટપકું, સિંધુ એટલે અનેક બિંદુઓનો સમૂહ.
વિરુદ્ધાર્થી શબ્દો છે એના દ્વારા ગઝલ અસરકારક બનાવી છે. અને શેર એક સ્વતંત્ર વિચાર રજૂ કરે છે. કવિ વિચાર દીપકથી આંધીઓમાં પણ પ્રકાશ પાથરવાની વાત લઈ આવ્યા છે. અને આત્મબળ ને દુઃખની દવા કવિ કહીને કવિ નજરથી ટાંકા ભરવાની ને મદદ કરવાની વાત કરે છે. બરોબર. આમ બંને શેરમાં અલગ અલગ વિચારો રજૂ થયા છે. બોલો હવે આ બેને પ્રશ્ન કર્યો એમાં તમે શું કહેવા માંગો છો? આ કાવ્યમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવ હોય તો વર્ણવાઈ શકો તમે. કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? તો એક તો છે દિલમાં એ આપણે પ્રેમ ભરી જવા ઈચ્છે છે. બરોબર. બીજું શું ભરી જવા ઈચ્છે છે? આ કાવ્ય પરથી શું લાગે છે તમને? આમાં શોધવું પડે તમારે જવાબ મહેનત કરીને. બાકી આ પ્રશ્ન રિપીટ થાય છે, પહેલાં આવી ગયો તે અને એક જ લીટીનો જવાબ છે. તો બેને કીધું કે વિસ્તારથી લખવું હોય તો કરી શકાય, નહીં તો એમ લખી શકાય. મારા જેવો તો એમ કહી દે કે આ પ્રશ્ન અસ્થાને છે, આ પ્રશ્ન જ ખોટો છે, કંઈ ચોપડીમાં છપાવ્યું એ બધું બરોબર ન હોય. બરોબર. એના પર 7 લીટી લખી શકાય. આ બરોબર નથી. આ એક જ વસ્તુ છે જે એમાં લખી છે અને જુદી જુદી રીતે 7 વાર હું કહી શકું તો 7 લીટી થઈ જાય વિચાર વિસ્તાર, અને તોય માર્ક મળે. કારણ કે શિક્ષકને ખબર નથી કે શું કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે. દુનિયાથી દિલના ચારે છેડા ભરવાની વાત આવી, એ સિવાય દિલમાં ભરવાની શું વાત આવી? રસ્તો કરી જવાની વાત આવી.